છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। મોંઘવારીમાં ઘર ચલાવવું કે હપ્તા ભરવા, સીએનજીના ભાવ વધતા સુરતમાં રિક્ષા ચાલકોની હડતાળ, રિક્ષા અટકાવીને ઉતારી દેવાતા વિદ્યાર્થીનીઓ મુસાફરો રઝળિયા। મચ્છરોની ઉત્પત્તિ રોકવા ચોમાસા પહેલા મનપા એક્શનમાં, મચ્છરજન્ય રોગચાળા સામે ઉધના સાઉથ ઝોનમાં જનજાગૃતિ રેલી, સ્વચ્છ પરિસર સ્વસ્થ પરિવારનું સૂત્ર સાર્થક કરવા અપીલ। વર્નાકારે જોરદાર ટક્કર મારતા મર્સિડીઝના ફૂરચા નીકળ્યા, 200 મીટર ધસડી રેલિંગ તોડી ઉદ્યોગપતિ પરિવારની હત્યાનો પ્રયાસ, સુરતમાં દારૂના નશામાં યુવકની કરતૂત। તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ 57 લાખનો મુદ્દામાલ પરત કરાયો, મુસાફરનું ટ્રેનમાંથી ચોરાયેલું 45 લાખનું સોનું પોલીસે શોધી આપ્યું, 67 મોબાઈલ સહિતનો મુદ્દામાલ પરત મળતા લોકોમાં આનંદ। અને 11મા માળે દંપતી 1 કલાક સુધી મોત સામે ઝઝૂમ્યું, વેસુમાં વેકેન્જા બિલ્ડિંગમાં લિફ્ટ ખોટકાઈ, બૂમાબૂમ સાંભળી સિક્યુરિટીએ ફાયરને બોલાવી દરવાજો તોડી બહાર કઢાયા। અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી। સુરત શહેરમાં સીએનજી ગેસના ભાવમાં ભાવ વધારાના વિરોધમાં આજે 1 જૂને સવારથી જ ઔદ્યોગિક અને પરપ્રાંતીય બાહુલ્ય ધરાવતા વિસ્તારોમાં ઓટો રિક્ષા ચાલકોએ અચાનક જ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું। સીએનજી મોંઘો થતાં જ રિક્ષા ચાલકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો, જેના કારણે ડિંડોલી, સાંઈ પોઈન્ટ અને મીઠાલાલ ફાટક જેવા વ્યસ્ત વિસ્તારોમાં પરિવહન સેવા સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ હતી। આ હડતાલ દરમિયાન સૌથી ચોંકાવનારી ઘટના એ સામે આવી કે હડતાલમાં સામેલ ન થયેલા અને મુસાફરોને લઈને પસાર થઈ રહેલા સાથી રિક્ષા ચાલકોને આંદોલનકારીઓએ રસ્તા વચ્ચે જ રોક્યા હતા। રિક્ષાની અંદર બેઠેલા શાળાના બાળકો, મહિલાઓ અને અજાણ્યા મુસાફરોને ઓટોમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા। ડિંડોલી વિસ્તારમાં સવારથી જ 100 થી 150 રિક્ષા ચાલકો એકત્રિત થઈ ગયા હતા અને ચક્કાજામ જેવી સ્થિતિ ઊભી થઈ હતી। રિક્ષા ચાલકોની સ્પષ્ટ માંગ છે કે સીએનજીના ભાવ વધારા સામે મુસાફરો દીઠ પર પેસેન્જર ભાડામાં તાત્કાલિક ધોરણે 5 રૂપિયાનો વધારો કરવામાં આવે। રિક્ષા એસોસિએશન અને સ્થાનિક ચાલકોના જણાવ્યા મુજબ હાલમાં જે વિસ્તારોમાં 3 થી 4 કિલોમીટરના અંતર માટે 15 રૂપિયા લેવામાં આવે છે, ત્યાં હવે 20 રૂપિયા ભાડું વસૂલવાની મંજૂરી મળવી જોઈએ। અચાનક આવેલી આફતને કારણે સુરતના રોજિંદા મુસાફરો, ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકો અને ખાસ કરીને શાળા કોલેજે જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। સોમવારની સવારે જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા કે નિયમિત વર્ગો માટે નીકળ્યા હતા, ત્યારે જ વાહન ન મળવાના કારણે તેઓ રસ્તા પર રઝળી રહ્યા હતા। હડતાલના કારણે અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી। પબ્લિક ટ્રાન્સપોર્ટના અન્ય સાધનો મર્યાદિત હોવાથી લોકો કલાકો સુધી રસ્તાના કિનારે ઊભા રહીને વૈકલ્પિક વ્યવસ્થાની શોધમાં ભટકતા નજરે પડ્યા હતા। સ્થિતિ વધુ તંગ ત્યારે બની જ્યારે અનેક રિક્ષા ચાલકોએ કોઈ સત્તાવાર મંજૂરી વિના જ પોતાની રિક્ષાઓ પાછળ જાતે બનાવેલા નવા ભાવપત્રકો એટલે કે રેડ કાર્ડ લગાવી દીધા છે। આ ભાવપત્રકોમાં એરિયા અને અંતર પ્રમાણે કયા રૂટ પર કેટલો વધારો કરવામાં આવ્યો છે તેનું સ્પષ્ટ લખાણ લખવામાં આવ્યું છે। हम हड़ताल पे इसलिए उतरे क्योंकि गैस का भाव बढ़ा दिया गया है, इसीलिए हम भी अपना किराया बढ़ाना चाहते हैं। और ये खाली यहाँ पे की बात नहीं है, ये कड़ोदरा से लेके लिम्बायत से लेके आसपास 3 रास्ता सब जगह पे हड़ताल हो चुका है और सब जगह पे भाड़ा बढ़ चुका है। तो हमारी भी यही मांग है कि हमारे यहाँ भी भाड़ा बढ़ना चाहिए, क्योंकि यहाँ 5-5, 10-10 किलोमीटर खाली 10 रुपये में लेके जाते हैं। और जिस तरह से गैस का भाव बढ़ रहा है, उस तरह से अगर हम 3-3, 4-4 आदमी वहाँ पे लेके जाएंगे तो उतना हमारा भाड़ा नहीं पोसाएगा। अब पूरे दिन खाली गैस का निकलेगा तो कोई मतलब नहीं निकलता है। और कितना भी हम कर ले, रिक्शा एक तो है नहीं, रिक्शा 10 रिक्शा है और उसमें सब 4-4, 5-5 रिक्शा हम 5-5 सवारी भर के ले जाते हैं। पूरा दिन हम चलाएंगे तो उसमें सिर्फ गैस का भाड़ा निकलेगा। इसके लिए हमारी यही मांग है, सरकार से अपील है कि कृपया हमारा भाड़ा बढ़ा दिया जाए। और हमें कोई दंगा फसाद, कोई किसी मामले में मैटर नहीं करना है। हम खाली अपना प्रेम पूर्वक अपना भाड़ा बढ़ाने की मांग सरकार के सामने अपील रखते हैं। भाड़ा नहीं बढ़ा तो आगे क्या करोगे? भाड़ा नहीं बढ़ेगा, जिस तरह से आज हड़ताल है उसी तरह से हड़ताल 1-2 दिन और बढ़ाएंगे। हड़ताल नहीं बढ़ेगा तो हमारी सरकार से यही मांगे, भाड़ा नहीं बढ़ेगा तो मत बढ़ाइए, और जिस तरह गैस का भाव पहले था उसी तरह गैस का भाव वापस कर दीजिए, क्योंकि यहाँ पे तेल, आटे से शक्कर से लेकर हर चीज का भाव बढ़ते आ रहा है।
किसी चीज़ का भाव कम नहीं हो रहा है, यही मांगे या भाड़ा बढ़ाओ, नहीं तो सब चीज़ का भाव कम कर दो। हड़ताल इसलिए किया गया कि सभी चीज़ का भाव बढ़ गया है। ऑयल जो हमें 570 रुपये में मिल रहा था वो अभी 650, 700, 750 तक मिल रहा है। जो 200 मिस्त्री चार्ज ले रहा था वो अभी 300 रुपया ले रहा है। हर एक चीज़ पे भाव बढ़ गया है। दूध से लेके, खाने से लेके, पीने से लेके सब कुछ बढ़ गया है। हर एक चीज़ पे बढ़ गया। हमारी गाड़ी का तीन आदमी का पासिंग है, हम 30 रुपये में भाड़ा ले जाएंगे तो हमारा CNG का भी पैसा नहीं निकलता है। इसलिए हमें 5 रुपया बढ़ाना जरूरी है। CNG बढ़ गया, ऑयल का बढ़ गया, एक एक पार्ट पे सामान पैसा बढ़ गया है, तो हमारा फर्ज है बढ़ाने का। इसलिए हम अपने नियम अनुसार 5 रुपया बढ़ा रहे हैं और हमें कोई दिक्कत नहीं है। अगर ये भाड़ा नहीं बढ़ने का रिक्वेस्ट आया, नहीं तो आगे क्या करोगे? भाड़ा तो बढ़ाना ही पड़ेगा 100%, नहीं तो हम तो रोड पे उतर आएंगे। રિક્ષા ચાલકો મક્કમ છે કે તેઓ નવા વધેલા ભાવ સાથે જ રિક્ષા ચલાવશે, જ્યારે બીજી તરફ સામાન્ય જનતા પહેલેથી જ મોંઘવારીથી પીડિત હોવાથી આ ભાવ વધારો સ્વીકારવા તૈયાર નથી. વહીવટી તંત્ર દ્વારા આ બાબતે કોઈ મધ્યસ્થતા કે યોગ્ય ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સુરતના ઔદ્યોગિક વિસ્તારોમાં મુસાફરો અને રિક્ષા ચાલકો વચ્ચે ઘર્ષણ અને વિવાદ વધુ વકરે તેવી પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે. સુરત શહેરમાં ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે, ત્યારે મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા જનજાગૃતિ અભિયાનને વેગ આપવામાં આવ્યો છે. આ અંતર્ગત મહાનગરપાલિકાના ઉધના સાઉથ ઝોન દ્વારા મલેરિયા અભિયાન હેઠળ મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવી ગંભીર બીમારીઓ અંગે લોકોને જાગૃત કરવા માટે વિશાળ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ઉધના સાઉથ ઝોનના અધિકારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ તેમજ વોર્ડ નંબર 23, 24, 28 અને 29ના કોર્પોરેટરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રેલીનો મુખ્ય હેતુ ચોમાસા દરમિયાન ફેલાતી મચ્છરજન્ય બીમારીઓ અંગે નાગરિકોમાં જાગૃતિ લાવવાનો અને રોગચાળાને અટકાવવા માટે જરૂરી સાવચેતી અંગે માર્ગદર્શન આપવાનો હતો. પાંડેસરા ખાતે આવેલા પિયુષ પોઈન્ટ ખાતેથી શરૂ થયેલી આ જનજાગૃતિ રેલી દક્ષેશ્વર મહાદેવ મંદિર સુધી યોજાઈ હતી. રેલી દરમિયાન ભાગ લેનારાઓએ હાથમાં બેનરો, પ્લેકાર્ડ અને જાગૃતિ સંદેશાવાળા સૂત્રો સાથે નાગરિકોને મચ્છરજન્ય રોગોથી બચવા માટે જરૂરી પગલાં લેવા અપીલ કરી હતી. મેલેરિયા, ડેન્ગ્યુથી બચો, પાણી ભરાવા ન દો, સ્વચ્છતા જાળવો, સ્વસ્થ રહો જેવા સંદેશો દ્વારા લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ રેલી દરમિયાન નાગરિકોને સમજાવ્યું હતું કે પોતાના ઘર, આંગણા, ધાબા, પાણીની ટાંકીઓ, કુલર, ફૂલદાની, ભંગાર સામગ્રી તેમજ અન્ય સ્થળોએ પાણી ભરાઈ ન રહે તેની ખાસ કાળજી રાખવી જરૂરી છે. ચોમાસા દરમિયાન જમા થતું સ્વચ્છ પાણી પણ મચ્છરોના પ્રજનન માટે અનુકૂળ માહોલ પૂરું પાડે છે, જેના કારણે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગો ઝડપથી ફેલાઈ શકે છે. આ પ્રસંગે કોર્પોરેટરોએ પણ નાગરિકોને સ્વચ્છતા જાળવવા અને મચ્છરોના ઉપદ્રવને રોકવા માટે સક્રિય સહભાગી બનવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રોગચાળાને રોકવા માટે માત્ર મહાનગરપાલિકાની કામગીરી પૂરતી નથી, પરંતુ નાગરિકોની સક્રિય ભાગીદારી પણ એટલી જ જરૂરી છે. રેલી દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો જોડાયા હતા અને આરોગ્ય જાગૃતિના સંદેશને વ્યાપક સ્તરે પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્વચ્છ પરિસર, સ્વસ્થ પરિવારના સૂત્ર સાથે આયોજિત આ અભિયાન દ્વારા ચોમાસા પૂર્વે શહેરને રોગચાળા મુક્ત રાખવા માટે જનજાગૃતિનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો. આજે મલેરિયા માટે રેલી આપણે કાઢીએ છીએ ને બધી જગ્યાએ જે ખાડો છે એના ખાડોમાં પાણી નહીં પુરાય એના માટે આપણે જાગૃત માટે રેલી કાઢવા માટે આવ્યા છે ને બધા જાગૃત થાય એના માટે રેલી કાઢવામાં આપણે બધા ઉપસ્થિત છે. સારું આપણે સુરત નંબર 1 થાય સફાઈમાં ને પાણી કોઈ જો ભરાય નહીં એના માટે આપણે રેલી કાઢવામાં આવ્યા છે. આજે જૂન મહિનાના દરેક વર્ષ સુરત મહાનગરપાલિકા વતીથી મલેરિયા મુક્ત સુરત કેવી રીતે થાય આના માટે જનજાગૃતિ આજની આ મોહિમમાં સૌ મારા વિસ્તારના ઉધના વિસ્તારના સૌ કોર્પોરેટરો, અધિકારી મિત્રો અને તમામ NGOના જે આજે આ રેલીમાં જનજાગૃતિ માટે આવ્યા છે, દરેક નાગરિકોને મારી વિનંતી છે કે તમારે ઘરે વરસાદમાં કોઈ બી દિવસે કારબા ખુલ્લા ના મુકાય, એના ઉપર ઢાંકણું મૂકો. જ્યાં પાણી ભરાતું હોય ત્યાં તમે તેલના ટીપા હોય કે ઓઇલ હોય એ નાખશો તો આવનારા દિવસોમાં જે ચોમાસું આવે છે આમાં મલેરિયા મુક્ત થશે. મેલેરિયા માસ જૂન માસને આપણે મેલેરિયા માસ તરીકે ઉજવવામાં આવે છે. જૂન માસમાં વરસાદની શરૂઆત થાય, વરસાદની શરૂઆત થયા પછી પાણીના ભરાવાના
કિસ્સાઓમાં મચ્છરનું બ્રીડિંગ અને મચ્છરની ઉત્પત્તિઓ થઈ શકે છે. તો એ ના થાય તેના માટે તમામ મ્યુનિસિપલ સદસ્યશ્રીઓને આમંત્રણ આપી આપણે એક જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવેલું છે, જેના લીધે આ લોકો જાગૃત થાય અને આ ચોમાસામાં બને એટલા મેલેરિયાના કેસ ના આવે અને મેલેરિયા મુક્ત ના રહે તેવી અપીલ કરી. વરસાદ પડે તે પહેલાં આપણે જે બી તમારા ઘર હોય, અગાસી હોય કે છાપરા હોય એની ઉપર જે બધા નકામા સામાન પડેલા હોય, જેમાં પાણીનો ભરાવો થઈ શકતો હોય, તે તમામ પાણીના જે ભરાવા થઈ શકે તેવા પાત્રોનો નિકાલ કરીએ. કન્ટેનરો જે એ લોકો યુઝ કરે છે તે લોકોને હવાચુસ્ત રાખીએ. એ લોકોની ટાંકી હોય તે ટાંકી હવાચુસ્ત બંધ રાખીએ. અને જે ઘરમાં ફ્રીજ હોય કે પાણીના કુંડા હોય કે બીજા જે ઝાડવા હોય જેમાં પાણીનો ભરાવો થઈ શકે એ ના થાય તેની તકેદારી રાખીએ અને દરરોજ એનો સફાઈ થાય અને નિકાલ કરે છે. સુરત મહાનગરપાલિકાએ નાગરિકોને મચ્છરજન્ય રોગોના લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા તેમજ પોતાના આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા જાળવી રોગચાળાને અટકાવવા સહયોગ આપવા અપીલ કરી છે. સુરત શહેરમાં નશાખોર વાહન ચાલકોનો આતંક સતત વધી રહ્યો છે. ત્યારે અડાજણ પાટિયા વિસ્તારના એક ટેક્સટાઇલ ઉદ્યોગપતિ પોતાની મર્સિડીઝ કાર લઈને ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન દારૂના નશામાં ધૂત 3 શખ્સોએ પહેલા ઝઘડો કર્યો અને ત્યારબાદ વરના કાર પૂર ઝડપે ચલાવી ઉદ્યોગપતિની કારને ભયંકર ટક્કર મારી દીધી હતી અને 200 મીટર સુધી ઢસડી હતી. અકસ્માત સર્જીને ઉદ્યોગપતિ, તેમની પત્ની અને દીકરીની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. જોકે સદનસીબે કાર સવાર દંપતીનો આબાદ બચાવ થયો છે, પરંતુ તેઓને ઈજાઓ પહોંચી છે. આ મામલે ભેસ્તાન પોલીસે ગંભીર ગુનો નોંધી 3 આરોપીઓને જેલ ભેગા કરી દીધા છે. અડાજણ પાટિયા પાસે આવેલી ગાર્ડન સોસાયટીમાં રહેતા 30 વર્ષીય ટેક્સટાઇલ ઉદ્યોગપતિ સિદ્દીક સલીમ ચક્કીવાલા ગત રાત્રે આશરે 1 વાગ્યાના અરસામાં પોતાની મર્સિડીઝ કાર લઈને ઘર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન બ્લેક કાંચવાળી એક હ્યુન્ડાઈ વરના કારના ચાલક અને તેના 2 મિત્રોએ દારૂના નશામાં ચૂર થઈને સિદ્દીકભાઈ સાથે કોઈ કારણસર બોલાચાલી અને ઝઘડો શરૂ કર્યો હતો. ઝઘડો એટલો વકર્યો કે આ નશાખોરોએ તેમને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી. આરોપીઓએ પોતાની વરના કાર ગફલતભરી રીતે અને પૂર ઝડપે ચલાવી મર્સિડીઝ કારને જોરદાર ટક્કર મારી દીધી હતી, જેના કારણે મર્સિડીઝ કારને નુકસાન થયું હતું અને કારમાં સવાર સિદ્દીકભાઈ તથા તેમની પત્નીને શરીર પર ઈજાઓ પહોંચી હતી. ઘટના અંગે ભોગ બનનાર સિદ્દીકભાઈએ ભેસ્તાન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બીએનએસની વિવિધ કલમો જેવી કે 109, 281, 125(1), 324(5), 351(3), 355 તેમજ મોટર વ્હીકલ એક્ટ અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ભેસ્તાન પીઆઈ એસબી દેસાઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચબી ચૌધરી અને સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો કામે લાગી હતી. પોલીસે ઘટના સ્થળેની આસપાસના સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન ઇન્ટેલિજન્સના સચોટ ઉપયોગથી ગણતરીના કલાકોમાં જ 3 આરોપીઓને દબોચી લીધા હતા. આજરોજ રાત્રિના સમયે આ કામના ફરિયાદી સિદ્દીક સલીમ ચક્કીવાલા, રહેવાસી અડાજણ પાટિયા, સુરત, તેઓના પરિવાર સાથે દાવત કરવા માટે લાજપોર ખાતે ગયેલ હતા. તેઓની મર્સિડીઝ ગાડી GJ6LB 7767માં તેઓ તેમની પત્ની તથા નાના બાળક સાથે દાવત માટે ગયેલ હતા અને લાજપોર જેતુન હોટલ ખાતે દાવત પતાવીને તેમના ઘરે પરત જતા હતા. તે વખતે સનામિલ 4 રસ્તા પાસે એક વગર નંબરની વરના ગાડી તેઓને ખોટી રીતે ઓવરટેક કરતા તેઓ બંને ગાડીઓ વચ્ચે સામાન્ય એક્સિડન્ટ થયેલ હતું. જે બાબતે બોલાચાલ થતાં આ ફરિયાદીને લાગેલ કે વરના ગાડીમાં જે બેસેલા ઈસમો છે એ પીધેલા છે, એટલે એ પોતાના પરિવાર સાથે મર્સિડીઝ બેસી આગળ ઘર તરફ જતો હતો. ત્યારે આ વરના ગાડીમાં બેસેલા ઈસમોએ તેઓનો પીછો કરવા લાગેલા અને ભેસ્તાન 4 રસ્તા ઓવરબ્રિજ ક્રોસ કરી ત્યાં રોડનું કામ ચાલતું હતું. ત્યાં રોડનું કામ ચાલતું ત્યારે આ ફરિયાદીની મર્સિડીઝ સ્લો પડતા આ વરનાએ પાછળથી આ ફરિયાદીને તથા એના પરિવારને જાનથી મારી નાખવાના ઈરાદાથી પાછળથી જોરદાર ટક્કર મારી દેતા ફરિયાદીની જે મર્સિડીઝ છે એ આખી ઉલટી દિશામાં ફરી BRTS કોરિડોરમાં જતી રહેલી અને આરોપીઓની જે વરના છે એ આગળ એ જ રોડ પર જતા આગળ ડિવાઈડર સાથે ભટકાઈ રોકાઈ ગયેલી. ભેસ્તાન પોલીસ તથા અમે તાત્કાલિક
સ્થળ પર પહોંચી ગયેલા. 3 આરોપીઓને સ્થળ પર પહોંચીને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે અને આ 3ની મેડિકલ સારવાર કરાવી આજરોજ ધરપકડ કરવામાં આવેલ છે. પોલીસના સકંજામાં આવેલા ત્રણેય આરોપીઓ ઊન ભેસ્તાન વિસ્તારના જ રહેવાસી છે. આરોપી અકરમ અઝીઝ શેખ, મોહમ્મદ નવાઝ, ઉમર મેમણ અને શોએબ રસૂલ શાહની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે હાલ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. ટ્રેન અને રેલવે સ્ટેશન પરિસરમાં મુસાફરોના સામાન અને કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરતી ગેંગ સામે સુરત રેલવે પોલીસે લાલાંક કરી છે. રેલવે પોલીસ વિભાગ દ્વારા ટેકનોલોજી અને સચોટ બાતમીદારોના નેટવર્કનો ઉપયોગ કરીને લાખો રૂપિયાના ચોરાયેલા મુદ્દામાલ સાથે રીઢા ગુનેગારને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. આ સફળ કામગીરીના ભાગરૂપે સુરત રેલવે પોલીસ દ્વારા એક વિશેષ તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મૂળ માલિકોને તેમનો ચોરાયેલો કિંમતી સામાન હેમખેમ પરત સોંપવામાં આવ્યો હતો. રેલવે સ્ટેશનો અને ચાલુ ટ્રેનોમાં મુસાફરોની નજર ચૂકવીને કિંમતી સામાન સેરવી લેતી ગેંગને પકડવા માટે રેલવે પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન પોલીસે અલગ અલગ ચોરીના ગુના આચરતા શાતીર આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓની આખરી પૂછપરછ અને તપાસના અંતે તેમની પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જેમાં પોલીસે આરોપીઓ પાસેથી 100 ગ્રામ વજનના સોનાના 3 બિસ્કિટ જપ્ત કર્યા હતા, જેની બજાર કિંમત આશરે 45 લાખ જેટલી થાય છે. આ સોનું એક મુસાફરની નજર ચૂકવીને ચોરી લેવામાં આવ્યું હતું અને આ ઉપરાંત રેલવેના અલગ અલગ રૂટ પરથી મુસાફરોના ખિસ્સામાંથી કે ચાર્જિંગમાં મૂકેલા 67 નંગ મોંઘાધાટ મોબાઈલ ફોન પણ ચોરી કરાયા હતા. પોલીસે આ તમામ ફોન રિકવર કર્યા છે, જેની અંદાજિત કિંમત 12 લાખ જેટલી થાય છે. કાયદાકીય પ્રક્રિયા અને કોર્ટની મંજૂરી બાદ સુરત રેલવે પોલીસ મથક ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જે મુસાફરોના સામાન અને મોબાઈલ ચોરી ગયા હતા તે તમામ ભોગ બનનાર નાગરિકોને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. ગનાલીથી સુરત આવતો હતો. મારી પાસે સંઘના 3 સોનાના બિસ્કિટ હતા, જેનું 300 ગ્રામ વજન હતું. સુરત સ્ટેશને ઉતર્યો ત્યારે લિફ્ટની અંદર કોઈ માણસે મારું પીસું કાપી લીધું અને મને જાણ થઈ તરત મેં પોલીસને રેલવે પોલીસ જાણ કરી. રેલવે પોલીસે તાત્કાલિક એના પગલાં લઈ 8 કલાકમાં તો આખું મારું જોખમ એમને મેળવી આપ્યું અને લગભગ ત્યાં મારા 3 બિસ્કિટની 45 થી 48 લાખ જેવી કિંમત હતી એ અમને આજે મળી ગયું છે. રેલવે પોલીસનો જેટલો બી આભાર માને એટલો ઓછો છે. એ બેન આવું આટલો જલ્દી આટલું વસ્તુ કામ કર્યું છે. રેલવે પોલીસનો ખૂબ ખૂબ આભાર. સુરત રેલવે પોલીસ ડિવિઝન ખાતે તેરા તુજકો અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલું છે. એમાં ગત માસ ચોરાયેલો 45 લાખ જેટલું મુદ્દામાલનો સોનું અને 67 જેટલા ફોન, જેની કિંમત આશરે 12 લાખ થાય છે. ટોટલ 57 લાખ જેટલું મુદ્દામાલને આજે પરત કરી રહ્યા છે. આમાં જે સોનાની ચોરી થઈ હતી જ્યારે મુસાફર ટ્રેનમાં જતા હતા, જે એમને પોતાના મંદિરમાં દાન માટે લોકો લાયા હતા, આ ચોરીને તરત જ અમે લોકો ડિટેક્ટ કરી અને નામદાર કોર્ટમાંથી હુકમ મેળવીને આજે એમના જે મૂળ માલિક છે એમને પરત કરવામાં આવેલું છે અને એમાં ખૂબ જ ખુશીની લાગણી પણ અમે જોવા મળી છે. અને એના સિવાય 67 જેટલા ફોન જે છે એ પણ અમે લોકોએ તેરા તુજકો અર્પણ હેઠળ આજે પરત કરી. રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં કુલ 57 લાખની કિંમતનો મુદ્દામાલ, સોનાના બિસ્કિટ અને 67 મોબાઈલ ફોન તેના અસલી માલિકોને સોંપવામાં આવ્યો હતો.
મહિનાઓ પહેલા ખોવાયેલો અને ચોરાયેલો સામાન, ખાસ કરીને લાખો રૂપિયાનું સોનું પાછું મળતા મુસાફરો ભાવુક થઈ ગયા હતા અને તેમના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી. સુરતના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં એક હૃદય ધ્રુજાવનારી ઘટના સામે આવી છે. અહીં આબવા રોડ પર આવેલી લક્ઝુરિયસ વેકેન્જા સોસાયટીના આ બિલ્ડિંગમાં 11મા માળે એક દંપતી લિફ્ટમાં ફસાઈ ગયું હતું. લિફ્ટમાં મોબાઈલ નેટવર્ક ન હોવાના કારણે આ દંપતી 1 કલાક સુધી અંદર જ કેદ રહ્યું હતું અને ગભરામણને કારણે તેમની હાલત કફોડી થઈ ગઈ હતી. જોકે અંતે ફાયર વિભાગે સમય સૂચકતા વાપરીને લિફ્ટનો દરવાજો તોડી બંનેને હેમખેમ બહાર કાઢતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. વેસુ આબવા રોડ પર આવેલી લક્ઝુરિયસ વેકેન્જા સોસાયટીના આ બિલ્ડિંગમાં રહેતું એક અગરવાલ દંપતી સાવનમલ અને ગીતાદેવી પોતાના ફ્લેટમાંથી નીચે જવા માટે લિફ્ટમાં ગયા હતા. લિફ્ટ હજુ 11મા માળે પહોંચી જ હતી ત્યાં ટેકનિકલ ખામીના કારણે અચાનક ખોટકાઈ ગઈ હતી. દંપતીએ તાત્કાલિક મદદ માટે પોતાના મોબાઈલમાંથી ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લિફ્ટની અંદર મોબાઈલનું નેટવર્ક ન હોવાને કારણે તેઓ કોઈનો સંપર્ક કરી શક્યા ન હતા. બહાર નીકળવાનો કોઈ રસ્તો ન દેખાતા દંપતી ભારે મૂંઝવણમાં મુકાયું હતું. લિફ્ટમાં બંધ હોવાને કારણે અને પંખો લાઇટ બંધ થઈ જતા દંપતીને અંદર અસહ્ય ગભરામણ થવા લાગી હતી. શ્વાસ લેવામાં તકલીફ પડવા છતાં બંનેએ હિંમત ન હારી અને લિફ્ટની અંદરથી જોરથી બૂમાબૂમ કરવાનું શરૂ કર્યું હતું. આશરે 1 કલાક સુધી સતત બૂમો પાડ્યા બાદ આખરે બિલ્ડિંગના સિક્યુરિટી ગાર્ડનું ધ્યાન ગયું હતું. સિક્યુરિટીએ તાત્કાલિક મામલાની ગંભીરતા સમજીને સુરત ફાયર બ્રિગેડને આ અંગે જાણ કરી હતી. લિફ્ટમાંથી બહાર નીકળતા જ દંપતીના જીવમાં જીવ આવ્યો હતો. આ સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની માહિતી મળતા જ સબ ફાયર ઓફિસર કિશોર પટેલ અને વેસુ ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયરના જવાનોએ જોયું કે દંપતી છેલ્લા 1 કલાકથી અંદર ફસાયેલું હોવાથી અત્યંત ડરેલું હતું. ફાયર ટીમે સમય બગાડ્યા વિના આધુનિક સાધનોથી મદદથી લિફ્ટના દરવાજાને તોડવાની કામગીરી શરૂ કરી હતી. માત્ર 15 જ મિનિટના ટૂંકા ગાળામાં લિફ્ટનો દરવાજો તોડીને પતિ પત્ની બંનેને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. દંપતી બહાર આવતા જ ત્યાં હાજર સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. સુરત જિલ્લા અદાલત અને કાર્યસ્થળે મહિલાઓની સુરક્ષા, સન્માન અને સમાનતાને પ્રોત્સાહન આપવા માટે ભરોસા જેન્ડર સેન્સિટાઇઝેશન વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં કાર્યસ્થળે મહિલાઓ સામે થતી જાતીય સતામણી અટકાવવા માટેના કાયદા અને તેના અમલીકરણ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વર્કશોપનો મુખ્ય હેતુ કાર્યસ્થળે મહિલાઓ માટે સુરક્ષિત અને સન્માનજનક વાતાવરણનું નિર્માણ કરવાનું તેમજ પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હારેસમેન્ટ એક્ટ વર્કપ્લેસ એક્ટ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. કાર્યક્રમમાં ન્યાયિક અધિકારીઓ, વકીલો, કોર્ટ સ્ટાફ, કાનૂની નિષ્ણાંતો તેમજ વિવિધ વિભાગોના પ્રતિનિધિઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન નિષ્ણાંત વક્તાઓએ પોશ એક્ટની વિવિધ જોગવાઈઓ, કાર્યસ્થળે જાતીય સતામણીની વ્યાખ્યા, ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા, આંતરિક ફરિયાદ સમિતિ, ઇન્ટરનલ કમ્પ્લેન્ટ્સ કમિટી ICCની ભૂમિકા તેમજ પીડિતાને મળતા કાનૂની અધિકારો અંગે માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ મહિલાઓને પોતાના અધિકારો અંગે જાગૃત રહેવા અને કોઈપણ પ્રકારની સતામણી સામે નિર્ભયતાથી અવાજ ઉઠાવવા અપીલ કરવામાં આવી હતી. આજરોજ સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે નામદાર ગુજરાત હાઈકોર્ટના નેજા હેઠળ DLSA સુરત દ્વારા ભરોસા નામના એક વર્કશોપનું આયોજન કરવામાં આવે, જેમાં પોશ એક્ટ એટલે કે સ્ત્રીઓની કાર્યની જગ્યાએ જાતીય સતામણી સામેના રક્ષણના કાયદાની ચર્ચા અને શી બોક્સ જે પોર્ટલ છે ઓનલાઈન એની પર કઈ રીતે કમ્પ્લેન ફાઇલ કરી શકાય અને કયા કાયદાઓ છે એ માટેની જાગૃતતા માટેની પહેલ કરવામાં આવેલ, જેમાં મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી ત્રિવેદી સાહેબ, અન્ય ન્યાયાધીશ સાહેબો, તાલુકા કોર્ટ્સના તમામ ન્યાયાધીશ સાહેબો, સ્ટાફ મેમ્બર્સ, બારના સભ્યો તમામે હાજર રહીને તેનો લાભ લીધેલ છે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ નાલસાના નિર્દેશો મુજબ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના સબળ માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સુરત દ્વારા આજે સુરત જિલ્લા અદાલત ખાતે કાર્યક્ષેત્રે મહિલાઓની થતી જાતીય સતામણીની સલામતી આપવાના કાયદા એટલે કે પોશ એક્ટ 2013નો એક સેમિનાર આયોજિત કરવામાં આવ્યો, જેમાં ન્યાયાધીશ મિત્રો, વકીલ મિત્રો, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્યશ્રીઓ, કર્મચારીઓ,
અમારા LADCના મિત્રો, પેરાલીગલ વોલન્ટિયર્સ, આ તમામ સામેલ થયા અને 2 અનુભવી રિસોર્સ પર્સન, ગુજરાત જેન્ડર રિસોર્સ સેન્ટરના જેન્ડર રિસોર્સ ઓફિસર મહેન્દ્ર મકવાણા દ્વારા તથા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પીઢ અને અનુભવી વકીલ પ્રીતિબેન જોશી દ્વારા આ કાયદાની જે પણ ગૂઢ જોગવાઈઓ છે અને તે કેમ ઉપયોગી છે અને તેનો પ્રસાર કેવી રીતે કરવો તે અંગે જાણકારી આપી. સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે જે આ કાયદા નીચે આંતરિક કમિટી બનાવવામાં આવે છે, ઇન્ટરનલ કમ્પ્લેન્ટ કમિટી, એના ચેરમેન જજ શ્રી મુદુલિયર મેડમ દ્વારા પણ આ સુરત જિલ્લા અદાલતમાં કેવી રીતે પોસ્ટ કાયદો અમલી બન્યો છે એનું તલસ્પર્શી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. અને અમારા આ તમામ પ્રયાસમાં મને કહેતા ખૂબ આનંદ થાય છે કે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના જે કારોબારી અધ્યક્ષ છે જસ્ટિસ કોકજે સાહેબ અને અમારા જે પેટર્નિંગ ચીફ છે ચીફ જસ્ટિસ ઓનરેબલ મિસિસ જસ્ટિસ સુનિતા અગરવાલ, તેમના પ્રેરણા ખૂબ અમને ઉપયોગી થઈ છે અને સભ્ય સચિવ હેતલબેન પવાર દ્વારા અમને આમાં ઉપયોગી એવા સૂચન કરવામાં આવ્યા છે અને તેમના જ આ તમામ પ્રયાસના કારણે આજે અમે આ સફળતાથી આ કાર્યક્રમ કરી શક્યા છે અને અમને પૂરી આશા છે કે તમામ સુરત જિલ્લા અદાલત સાથે સંકળાયેલા કર્મચારીઓ, વકીલ મિત્રો, ન્યાયાધીશો અને જે આઉટસોર્સથી કામ કરવાવાળા છે તમામને આ કાયદાની સંબંધિત જાણકારી મળશે અને જરૂર પડે એનો ઉપયોગ કેવી રીતે કરવો અને કોનો સંપર્ક કરવો એની માહિતી મળશે. મારી સાથે આ પ્રયાસમાં મને કહેતા આનંદ થાય છે કે મારા બ્રધર એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ પરમાર સાહેબ અને મારી સિસ્ટર પ્રિન્સિપલ ફેમિલી જજ શાલિની જૈન મેડમ પણ હાજર રહ્યા અને તેમણે પણ કાર્યક્રમને સફળ બનાવવામાં ખૂબ સારી અમને મદદ કરી છે. થેન્ક યુ. વર્કશોપ દરમિયાન ઉપસ્થિતોને વિવિધ વ્યવહારુ ઉદાહરણો અને કેસ સ્ટડીઝ દ્વારા કાયદાની જોગવાઈઓ સમજાવવામાં આવી હતી. ઉપરાંત જાતીય સતામણીના કેસોમાં સંવેદનશીલ અભિગમ અપનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. સુરત શહેરમાં જાહેર પરિવહનનો ઉપયોગ કરતા મુસાફરોને નિશાન બનાવી મોબાઈલ ફોનની ચોરી કરતી રિક્ષા ગેંગ સામે અમરોલી પોલીસે મોટી સફળતા મેળવી છે. અમરોલી પોલીસે કોસાળ આવાસ વિસ્તાર પાસેથી રિક્ષામાં મુસાફરોની નજર ચૂકવી કિંમતી મોબાઈલ ફોનની ચોરી કરતા 2 રીઢા અને સાતત્ય ગુનેગારોને ઝડપી પાડ્યા છે. પોલીસની આ કાર્યવાહીના પગલે સુરત શહેર તેમજ સુરત ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયેલા મોબાઈલ ચોરીના કુલ 3 ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. પોલીસને મળેલી બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓની હિલચાલ પર નજર રાખવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપીઓ રિક્ષામાં મુસાફરી કરતા લોકોની બેદરકારી અને ભીડનો લાભ લઈને મોબાઈલ ફોનની ચોરી કરતા હતા. ત્યારબાદ અમરોલી પોલીસે ચોક્કસ માહિતીના આધારે કોસાળ આવાસ વિસ્તાર નજીકથી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન સુરત શહેરના ઈચ્છાપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા 2 મોબાઈલ ચોરીના ગુનાઓ તેમજ સુરત ગ્રામ્યના પલસાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 1 મોબાઈલ ચોરીના ગુનાની કબૂલાત સામે આવી હતી. આમ કુલ 3 ગુનાઓ ડિટેક્ટ કરવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. પકડાયેલા આરોપીઓ પૈકી સોહિલ ઉર્ફે બાપુ નામનો આરોપી અગાઉથી જ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની સામે અમરોલી, રાંદેર, ઉત્તરાળ અને કોસંબા પોલીસ સ્ટેશનમાં લૂંટ, ચોરી, મારામારી સહિતના ગંભીર પ્રકારના કુલ 11 ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. અમરોલી પોલીસે આરોપીઓ પાસેથી ચોરીના મુદ્દામાલ અંગે વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ અન્ય કોઈ ગુનામાં તેમની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ પૂછપરછ ચાલી રહી છે. પોલીસનું માનવું છે કે આરોપીઓની વધુ પૂછપરછથી મોબાઈલ ચોરીના અન્ય ગુનાઓનો પણ પર્દાફાશ થઈ શકે છે. શહેરમાં વધતી મોબાઈલ ચોરીની ઘટનાઓ વચ્ચે અમરોલી પોલીસની આ કામગીરીને મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે. પોલીસે નાગરિકોને જાહેર સ્થળો અને મુસાફરી દરમિયાન પોતાના કિંમતી મોબાઈલ ફોન તથા સામાન પ્રત્યે સાવચેત રહેવાની અપીલ પણ કરી છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.